પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન. ખ્રિસ્ત પ્રભુમાં મારા વાલા ધર્મજનો, સામાન્ય કાળનો 16મો રવિવાર. આજનો દિવસ પ્રભુ આપણને આમંત્રણ આપે છે. હું સાચો ગોવાળ છું, હું ઉત્તમ ગોવાળ છું. પ્રભુ આપણું રક્ષણ કરે છે, સાચવે છે, સંભાળે છે અને હંમેશા આપણી એ ચિંતા કરે છે, કાળજી રાખે છે. એ છે આજનો મુખ્ય વિષય. ઇઝરાયલના ભરવાડો જ્યારે પણ કોઈ હિંસક પ્રાણીઓ આવે, સામનો કરે, ત્યારે પેલા ઘેટાઓને મૂકીને જતા રહેતા હતા. જ્યારે આપણા પ્રભુ પરમેશ્વર આપણને ખાતરી આપે છે કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ હું તમારી સાથે છું, અને આપણે ખરેખર એનો અનુભવ પણ કરીએ છીએ. આજનો બીજો શાસ્ત્ર પાઠ એફેસસના ધર્મસંઘ પ્રત્યે સંત પાઉલે આપણને જણાવ્યું છે કે આપણે બધા પ્રભુ ઈસુના કારણે પરમપિતા સાથે એક થયા છે. અને એનું મુખ્ય કારણ એ છે કે પ્રભુએ આપણા માટે, પ્રભુ ઈસુએ મારા, તમારા, આપણા દરેકના માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે, પોતાનો પ્રાણ રેડ્યો છે, લોહી વેવડાવ્યું છે. અને એ રીતે આપણને ઈશ્વર સાથે, જે ઈશ્વરથી આપણે અળગા હતા, દૂર હતા, એ સમાધાન કરાવી આપ્યું છે. અને એટલે આપણે પણ હવે સાચા અર્થમાં પરમેશ્વર પિતાના સંતાનો બની ચૂક્યા છીએ. અને એ જ પ્રભુ આજે ફરીથી આપણને આજના શુભ સંદેશમાં સંદેશ આપે છે કે હવે જેમ તમે અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં રોકાયેલા છો, તો તમારી પાસે સમય છે મારા માટે, મારી સાથે બેસીને પ્રાર્થના કરવાનો, વાતચીત કરવાનો, મનન કરવાનો, મારી સાથે એકરૂપ થવાનો. એ પ્રભુ આજે આપણને પ્રશ્ન કરે છે. ભલા ભાઈઓ તથા બહેનો, ઘણી બધી વખતે આપણને મનમાં પ્રશ્ન થાય છે કે આ જીવનનો અર્થ શું? વિચાર કરીએ છીએ રોજ સવારે ઉઠવાનું, દૈનિક આપણી દિનચર્યાઓ કરવાની, નોકરી ધંધા કામ અર્થે જવાનું, ફરી પાછા આવીએ છીએ, ઘરના ફરીથી રોજિંદા કાર્યો, સાંજે સૂઈ ગયા, સવારે ઉઠીને ફરીથી એ જ દિનચર્યા. અને એટલે ઘણી વાર પ્રશ્ન થાય કે આ જીવનનો અર્થ શું? જીવનમાં ખરેખર કંઈ જીવવા જેવું છે ખરું? અને પ્રભુ આપણને કહે છે કે પેલા શિષ્યો પણ પ્રભુની સાથે દરેક જગ્યાએ જઈને ઉપદેશ આપતા હતા, પ્રભુના નામનો મહિમા ફેલાવતા હતા. અને પ્રભુને ખબર હતી કે આ લોકો પણ થાકી જાય છે, કારણ કે લોકોના ટોળાઓ એમની પાછળ ને પાછળ જતા હતા. અને એટલે શિષ્યોને સમય નહોતો મળતો. કદાચ આપણા માટે પણ એવું છે કે રોજિંદી ક્રિયાઓ, ઘરના કામકાજ, સામાજિક કાર્યો, સંબંધોને સાચવવાના, આ બધામાં આપણે એટલા બધા રચ્યા પચ્યા છીએ કે આપણી પાસે સમય નથી. પણ બીજી રીતે કહીએ અથવા બીજી રીતે આપણે જોઈએ તો ક્યારેક એવું પણ લાગે કે ખરેખર આપણે સમય કાઢવો નથી. મારા અંગત સ્વાર્થ માટે મારી પાસે સમય છે, મારા મોજ શોખ માટે મારી પાસે સમય છે, મારી પાસે સમય નથી પ્રભુની પાસે બેસીને વાત કરવાનો. જો આજે આપણું વિજ્ઞાન કેટલું આગળ વધી ગયું છે કે જ્યાં એટલી ઝડપથી આપણે આપણા કાર્યો કરી શકીએ છીએ. ઇવન રસોડાની વાત કરીએ તોય આજે એટલી બધી સગવડો છે કે તમે બહુ જ ટૂંકા સમયમાં અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. અને એ બધી આપણને જે ફેસિલિટીઝ મળી છે એનો આપણે ઉપયોગ પણ કરીએ છીએ. અને એટલે જોવા જઈએ તો સમયનો બચાવ પણ થતો હોય છે. પણ ફરીથી તમને જણાવું છું કે ખરેખર સાચા અર્થમાં અથવા સાચી રીતે આપણે પ્રભુની પાસે બેસવાનું વિચારતા નથી. આજે જુઓ, આજના શુભ સંદેશમાં શું કહ્યું છે કે પ્રભુને ખ્યાલ આવી ગયો કે શિષ્યો એટલા બધા
કામમાં રોકાઈ ગયેલા છે, એમની પાસે સમય નથી, અને એટલે બધાને દૂર કરીને, લોકોના ટોળાઓને દૂર કરીને, શિષ્યોને પોતાની પાસે બોલાવીને દૂર ચાલ્યા જાય છે. કેમ? જેથી કરીને શિષ્યો પ્રભુ ઈસુની સાથે સમય ગાળી શકે. વાલા ભાઈઓ તથા બહેનો, ખૂબ જ અગત્યની વાત છે કે આપણે આપણા જીવનના અનેક પ્રશ્નોની સમસ્યાનું નિરાકરણ લાવવા માંગીએ છીએ, અને એમાં અનેક જાતના આપણે પ્રયોગો કરીએ છીએ, પ્રયત્નો કરીએ છીએ, પ્રયાસો કરીએ છીએ, અને છતાંય નિષ્ફળતા મળે છે, નિરાશા મળે છે. કેમ? કારણ કે આપણે આપણી જાતે, આપણી પોતે જ કંઈક ને કંઈક કરવા માંગીએ છીએ. ક્યારે પણ પોતાના ઘરમાં જ્યાં પવિત્ર વેદી છે ત્યાં આગળ બેસીને, અથવા જ્યારે તમે દેવળમાં આવો છો ત્યારે ત્યાં શાંત ચિત્તે એકલા બેસીને પ્રભુની સાથે એકરૂપ થવાનો પ્રયત્ન કર્યો છે? પ્રભુની પાસે માંગણી કરીશ કે પ્રભુ, હું તો એક સામાન્ય પામર માનવી છું, પણ મારા રોજિંદા જીવનમાં, મારા કૌટુંબિક જીવનમાં અનેક સમસ્યાઓ છે, અને હું તને સમર્પિત કરું છું, તને સોંપું છું, અને તારી પાસે માંગુ છું કે મારી આ સમસ્યાઓ દૂર થાય. પણ એ ક્યારે થાય? કે પ્રભુની સાથે આપણે એકરૂપ થઈએ ત્યારે, પ્રભુની સાથે આપણે વાતચીત કરીએ ત્યારે, પ્રભુ માટે આપણે સમય ગાળીએ ત્યારે. અને એ આજનો શુભ સંદેશ કહે છે કે જીવનના પ્રશ્નો રહેવાના જ છે. કૌટુંબિક પ્રશ્નો હોય કે અન્ય પ્રશ્નો હોય, એમાંથી આપણે પસાર થવાનું જ છે. પણ પ્રભુની સાથે જો થોડો પણ આપણે સમય રાખીશું, ફાળવીશું, તો જરૂર પ્રભુ સાથે એકરૂપ થતાં આપણને એમના પ્રેમનો અનુભવ થશે. અને એ પ્રેમ આપણને સાચા માર્ગે દોરશે, સત્યનો રસ્તો બતાવશે, જે કંઈ આપણી સમસ્યાઓ છે એના ઉકેલ આપવાનો પ્રયત્ન કરશે. પ્રભુની સાથે આપણે જવાની જરૂર છે. સંત પાઉલ ફરી આપણને યાદ દેવડાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના બલિદાન દ્વારા ફક્ત આપણને એક સાથે જોડ્યા નથી, પણ સાથે સાથે નવું વરદાન આપ્યું છે, પવિત્ર આત્માનું વરદાન આપેલું છે, કે એ પવિત્ર આત્મા સતત આપણને દોરતો રહ્યો છે. તો આવો એ પવિત્ર આત્માને આપણે આહ્વાન કરીએ કે હે પવિત્ર આત્મા, અમારા જે કંઈ પ્રશ્નો છે, અમારી જે કંઈ મુશ્કેલીઓ છે, એ બધા પ્રશ્નોને અમે વાલા પ્રભુ ઈસુ પાસે લઈ જઈએ, સાથે બેસીને સમય ગાળીએ, અને એ રીતે એકરૂપ થઈને ખરેખર પ્રભુમાં જીવન જીવવાનો પ્રયત્ન કરીએ. વાલા ભાઈઓ તથા બહેનો, આજનો આ રવિવાર ફરીથી આપણને એક બાબત ખાસ યાદ દેવડાવે છે કે પ્રભુ ઈસુ એ સાચા ગોવાળ છે. કેમ? તો એમણે આપણા માટે પોતાના પ્રાણ રહ્યા છે. આ સૌથી પ્રથમ બાબત છે. બીજી બાબત એ છે કે પ્રભુ ઈસુ હંમેશા આપણી કાળજી રાખે છે, આપણી સાથે જ હોય છે. બધા એક એક ઘેટાને એ સાચવે છે. અને ત્રીજી બાબત એ છે કે પ્રભુ ઈસુ આપણા દરેકની ચિંતા કરે છે. કદાચ આપણને એવું લાગે કે પ્રભુ મારાથી દૂર ગયા છે. ના, જ્યારે જ્યારે એવા વિચાર આવે છે ત્યારે વાલા ભાઈઓ તથા બહેનો, માનજો કે આપણે પ્રભુથી દૂર ગયા છીએ, અને એટલે આપણને એવું લાગે છે. પ્રભુ તો હંમેશા એક સાચા ગોવાળ તરીકે, ભલા અને ઉત્તમ ગોવાળ તરીકે આપણી સાથે છે, આપણી કાળજી રાખે છે, આપણને પ્રેમ કરે છે, અને સતત ને સતત પોતાના પિતા પાસે એકરૂપ થવા માટે લઈ જાય છે. તો આવો પ્રાર્થના કરીએ કે એ પ્રભુ ઈસુને, સાચા ગોવાળને આપણે હંમેશા સાથે રહીને એકરૂપ થવાનો પ્રયત્ન કરીએ. પ્રભુ આજના દિવસે તમને સૌને આશીર્વાદિત કરે અને તમારા રોજિંદા કાર્યોમાં હંમેશા મદદ કરતા રહે. पिता અને પુત્ર અને પવિત્ર આત્માને पल हो गम का या हो खुशी का, प्रभु से हमको मिलाता है। जन जन के मोबाइल में है, जन जन के मोबाइल में है, देश विदेश में इसके फैल। BBN BBN हमारा प्यारा BBN BBN।